आचार्य कल्प पंडित प्रगट उडरमल जी करती आयक श्री मोक्ष मार्ग प्रकाशक अनुपम कृति से अनुपम रचना से नामज से मोक्ष मार्ग प्रकाशक आत्माનું હિત મોક્ષમાં છે, આત્માનું ભલું મોક્ષમાં છે અને મોક્ષનું કોઈ કારણ હોય તો મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ એ મોક્ષનું સાક્ષાત કારણ છે અને મોક્ષ માર્ગનું કોઈ કારણ હોય તો શુદ્ધ આત્મા છે. કુલ મળીને આ ગ્રંથનું જે નામ છે એનું આ ઔચિત્ય છે. અહીંયા આપણે જે પહેલો અધિકાર છે બહુ મહત્વપૂર્ણ અધિકાર છે. મોક્ષ માર્ગ પ્રકાશકના દરેક અધિકાર મહત્વપૂર્ણ છે, પરંતુ અહીંયા આપણે જે પ્રથમ અધિકાર છે એના અંતર્ગત અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ એ ટોપિક ઉપર આપણે સ્વાધ્યાય કરીશું, ચર્ચા કરીશું. હવે આ અધિકારમાં આમ તો પંડિતજી ઘણા ટોપિક કર્યા છે. એમાં પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ, એમના પૂજ્યત્વનું કારણ, એના પછી આર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ, એના પછી મંગલાચરણનું સ્વરૂપ અને મંગલાચરણ શું કામ કરવું જોઈએ, શ્રોતાનું સ્વરૂપ, વક્તાનું સ્વરૂપ, ગ્રંથની પ્રામાણિકતા અને મોક્ષ માર્ગ પ્રકાશકનું ઔચિત્ય, આ બધા જ પ્રકારના ટોપિકોની ચર્ચા પ્રથમ અધિકારમાં કરી છે. એમાંથી આપણે આજે આ અર્યંતાદિકથી પંચ પરમેષ્ઠીઓથી પ્રયોજનની સિદ્ધિ, કેવી રીતે આપણા પ્રયોજનની સિદ્ધિ અર્યંત ભગવાન આદિથી થાય છે એની સામાન્ય ચર્ચા કરીશું. એક પ્રકારથી જે આ જેના નિમિત્તથી આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, આત્માર્થી ભાઈ શ્રી પ્રફુલભાઈની દીકરી નિધિ, એના શુભ જયેશભાઈ, હા હા નામમાં ભૂલ થતી હોય, એમના દીકરીનો જે શુભ વિવાહ છે એ પ્રસંગના નિમિત્તે જે અહીંયા જે સ્વાધ્યાય, જે પૂજન વિધાનનું જે આયોજન કરેલું છે એમાં પણ આપણને પ્રશ્ન થતો હશે, આ યુવા વર્ગને પ્રશ્ન થતો હશે કે પ્રસંગ તો છે રંગરાગનો એને, પણ એની સાથે આ જે ધાર્મિક આયોજનોને શું કામ જોડતા હશે એની પણ હું ચર્ચા કરીશ. એમ કે બંને સમાન ટોપિક છે. અર્યંતાદિકથી આપણા પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે, એ જ રીતે જ્યારે આ ગ્રસ્ત જીવનમાં આવવાવાળા રંગરાગના પ્રસંગોમાં જ્યારે આ છે તો રંગરાગનો પ્રસંગ, તો એમાં જૈન દર્શન, આ પ્રસંગનું સૌથી પહેલાં અગર જો આરંભ કરવામાં આવે, પ્રારંભમાં જ જૈન દર્શન રાખવામાં આવે છે. જૈન દર્શનના અંતર્ગત આ જે વિધાન છે, સ્વાધ્યાય આદિનું આયોજન હોય છે એ તો ઠીક છે, પણ એ જે આ ફેરા લેવાના હોય છે એ ચોરીમાં પણ, એ જે વિધિમાં પણ પંચ પરમેષ્ઠીઓની, વિતરાગીઓની પૂજન રાખવામાં આવે છે. એને તો જે વિતરાગી છે એમને આ પ્રસંગોથી, ધાર્મિક અનુષ્ઠાનોને આ જે રંગરાગના પ્રસંગ સાથે જોડવાનો શું અર્થ છે, શું ઉદ્દેશ છે, એની ચર્ચા પણ પ્રાસંગિક આપણે સાથે સાથે કરીશું. બહુ જરૂરી છે, કેમ કે આ અત્યારે જે આ બધા પ્રસંગો ચાલી રહ્યા છે, જે લગ્નના, જે વિવાહના, અને એના અંતર્ગત જો આ મેસેજ પહોંચવું જોઈએ, બાળકોને થતું હશે કે અહીંયા શું કામ સિદ્ધ ભગવાનનું આમંત્રણ આપો છો, એમ ખ્યાલ આવે કે નહીં. તો એ બધા જે પ્રશ્નો છે, જે બધા વિકલ્પો છે, એનું સમાધાન આપણે આજે આ ચેપ્ટરની સાથે સાથે કરીશું. સૌથી પહેલાં થોડોક વિષય વસ્તુ આપણે અહીંયા ગ્રંથના માધ્યમથી ભણી રહ્યા છીએ. અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ, એના ઉપરમાં એક જે ઉત્થાનિકાના રૂપમાંથી જે 2-4 પંક્તિઓ લખી છે એનો વિચાર કરીએ. પહેલાં પ્રયોજનને સમજાવ્યું છે કે પ્રયોજન શું છે. જે વડે સુખ ઉપજે વા દુઃખ વીણશે એ કાર્યનું નામ પ્રયોજન છે. દુનિયાના તમામ જીવો, વિશ્વના તમામ જીવો, ચાહે કોઈ પણ ગતિનો જીવ હોય, ચારે ગતિના જીવો, નારકી હોય, દેવ હોય, મનુષ્ય હોય, મનુષ્યમાં સ્ત્રી હોય, પુરુષ હોય, નપુંસક હોય,
કે તિર્યંશમાં એકેન્દ્રિય આદિ હોય, સર્વ જીવો સુખ ચાહે છે, દુઃખ નથી ચાહતા, હે ને, એ એનું પ્રયોજન છે. જે ત્રિભુવન મેં જીવયનંદ, સુખ ચાહે દુઃખ તે ભયવંત. દરેક જીવ સુખ ચાહે છે. સુખ પ્રયોજન છે અને જ્ઞાન લક્ષણ છે. ભાઈ ધ્યાન રાખજો, આત્મામાં જ્ઞાન આનંદ બંને છે, પણ જ્ઞાન આત્માનું લક્ષણ છે અને આનંદ આત્માનું પ્રયોજન છે. અને આ બે વસ્તુમાં, બે ગુણ માટે ખાસ સમજવું જરૂરી છે. અહીંયા કહે છે કે જે વડે સુખ ઉપજે, જેના દ્વારા સુખ મળે, સુખ પ્રાપ્ત થાય, સુખ પ્રગટ થાય, બરાબર, અને દુઃખ વીણશે, એ કાર્યનું નામ પ્રયોજન છે. આપણે બધાનું જ એ પ્રયોજન છે. વિશ્વમાં અથવા દુનિયામાં, જીવનમાં જીવ જે પણ કોઈ કાર્ય કરે છે એ સુખી થવા માટે કરે છે. હવે એનાથી સુખી થાય છે કે નથી થતો, એ જે સુખ માને છે સુખ છે કે નહીં, એ અલગ વિષય છે. પરંતુ જે પણ કાંઈ કરે છે, જે પણ કાંઈ ઉલટો પુરુષાર્થ કરે, રાગનું પોષણ કરે, દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ કરે કે વિષયના ભોગ કરે, એને જે પણ ઝઘડા કરે, ક્લેશ કરે, મારે કે માર ખાય, જે પણ કરે એ બધું શાના માટે કરે? સુખી થવા માટે કરે છે. હવે એ બધું એની પૂર્તિ થાય અને એ સુખ છે કે નહીં, અને જે ઉપાય કરે છે સાચા છે કે નહીં, એ આખો અલગ વિષય છે. પણ ચાહે છે સુખ. દુઃખ કોઈ નથી ચાહતું. પરવશતાથી દુઃખને ભોગવે છે, પણ દુઃખ કોઈ ચાહતું નથી. કોઈ ચાહે છે કે મને રોગ થાય, પણ થાય તો શું કરે? ભોગવે. કહેલાવે ને, આ ભેદ જ્ઞાન કરે અને ભેદ જ્ઞાન કરી અને સાચા સુખની પ્રાપ્તિનો ઉપાય કરે. ઘણા રસ્તા તો જે છે ને, સાચો રસ્તો તો છે, પરંતુ અત્યાર સુધી એને જે રસ્તાઓ માન્યા છે એ રસ્તા એ ઉપાય કરે છે. કુલ મળીને અહીંયા જે હેડિંગ છે કે હર જીવ સુખ ચાહે છે, દુઃખ તો કોઈ ચાહતું નથી. હવે આગળ એ પ્રયોજન છે, એ આપણો ઉદ્દેશ છે, એમ છે, ધ્યેય છે. એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય તે આપણું ઈષ્ટ છે, હે ને. જેના દ્વારા સુખની પ્રાપ્તિ થાય એ આપણું ઈષ્ટ છે, એ આપણું ઉપકારી છે. ઈષ્ટ એટલે શું? જે સુખદાયક છે, જે સુખ દે, જે સુખ આપે, એને ઈષ્ટ કહે છે. અનિષ્ટ કોને કહે છે? જે દુઃખદાયક છે, દુઃખ દે, એ અનિષ્ટ છે. એનો ચોથા અધિકારમાં તો ઘણો વિસ્તાર છે, ચોથો અધિકાર ચાલે પણ છે. પરદ્રવ્ય સુખદાયક દુઃખદાયક નથી, કોઈ પદાર્થ ઇષ્ટ નિષ્ઠ નથી. ઘણો વિષય ત્યાં ખોલ્યો છે પંડિતજીએ, હે ને. કોઈ કેમ નથી? કેમ કે દરેક દ્રવ્ય પોતપોતાના ભાવોને કરે છે. જ્યારે આ સિદ્ધાંત છે તો કોઈ પદાર્થ કોઈને દુઃખ આપે અને કોઈને સુખ આપે, એ કેવી રીતે સંભવ છે? ઘણી રીતે ત્યાં સિદ્ધ કર્યું છે. અને તું કોઈને ઈષ્ટ માને છે તો એ કોઈને અનિષ્ટ લાગે છે, અને જેને તું ઈષ્ટ માને છે એ ત્યારે તને ક્યારેક અનિષ્ટ લાગે છે. તો કોઈ પદાર્થથી ઇષ્ટ અનિષ્ટ હોય કઈ રીતે શકે? એ રીતે ઘણી રીતે ત્યાં ખુલાસા કર્યા છે. ખેર અહીંયા તો કહે છે કે આપણો ઈષ્ટ કોણ છે, એના આધાર પર મારે કંઈક વાત કહેવી છે, એટલે એ વાતને મેં યાદ કરી છે કે પરદ્રવ્ય ઇષ્ટ અનિષ્ટ હોતું નથી. ને અહીંયા કહ્યું છે કે અર્યંતાદિક ઈષ્ટ છે. ખ્યાલ આવે ને? તો એ ઈષ્ટ કહ્યું છે, એ શું કથન છે, એના પાછળનો શું ઉદ્દેશ છે, એનું પણ આપણે થોડુંક વિચાર કરીશું. ઘણા કન્સેપ્ટ છે, એને થોડુંક આપણે એમાં જે મૂળ વાત છે એને આપણે અહીંયા રજૂ કરીશું. જો એ પ્રયોજન, સુખના પ્રયોજનથી જેનાથી સિદ્ધિ થાય એ આપણું ઈષ્ટ છે. એ જેનાથી પ્રાપ્તિ થાય એ આપણું ઈષ્ટ છે. હવે કોનાથી થાય છે? પરમાત્માથી થાય છે, આત્માથી થાય, ભગવાન આત્માથી થાય છે કે ભગવાનથી થાય છે? એનો નિર્ણય કરજો, હે ને. આત્માનું સાચું સુખ ભગવાનથી પ્રાપ્ત થાય છે કે ભગવાન આત્માથી પ્રાપ્ત થાય છે? અને અહીંયા લખ્યું છે કે ભગવાન ઈષ્ટ છે. ખ્યાલ આવે કે નહીં? એ બંને વચ્ચેની જે સંધિ છે, એ બંને વચ્ચે જે આપણને વિરોધાભાસ લાગે છે, એ વિરોધાભાસ ચાદવાદના માધ્યમથી આપણને જે વિરોધાભાસ લાગે છે એનું સમાધાન થઈ શકે છે. એ પણ આમાં આપણે વિચાર કરીશું. જો એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઈષ્ટ છે. હવે આ અવસરમાં અમને વિતરાગ વિશેષ જ્ઞાનનું, એટલે વિતરાગ વિજ્ઞાનનું હોવું એ જ પ્રયોજન છે. મૂળ પ્રયોજન સુખનું છે, અને સુખના પ્રયોજન જેનાથી સિદ્ધ થાય
એ પણ એક પ્રયોજન છે. એનો ઉપાય પણ પ્રયોજન છે. એનો ઉપાય શું છે? વિતરાગ વિજ્ઞાન. વિતરાગ વિજ્ઞાન કહો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહો, રત્નત્રયની એકતા કહો, મોક્ષ માર્ગ કહો, આ બંને શબ્દમાં 3 ગુણની જે શુદ્ધ પર્યાય આમાં આવી જાય છે. બરાબર? એ જ પ્રયોજન છે. આપણું પ્રયોજન શું છે? સુખી થવું. સુખી થવા માટે શું કરવું? તો વિતરાગ વિજ્ઞાનને પ્રાપ્ત થવું. કેમ વિતરાગ વિજ્ઞાનને પ્રાપ્ત થવું લખ્યું છે? કારણ કે એનાથી નિરાકુલ સત્ય સુખની પ્રાપ્તિ થાય છે. શાનાથી થાય છે? વિતરાગ વિજ્ઞાનથી, સમ્યક દર્શનથી, આત્માની ઓળખાણથી. એને આજે તો ગુરુદેવ બરાબર ધુલાઈ કરી છે. એને આત્માની ઓળખાણથી. એને હીરો પરખ્યો, સોનું પરખ્યું, હેમ પરખ્યું, પરંતુ આત્માને ન પરખ્યું. આત્માને ઓળખ્યું નથી. આત્માને ઓળખવાનું નામ સમ્યક દર્શન. પોતાનો પરિચય કરવાનું નામ સમ્યક દર્શન. પોતાનો પરિચય કરી અને અથવા પોતાનું સાચું દર્શન, પોતાના બારામાં ગલતફહેમી દૂર થઈ જવી, એનું નામ સમ્યક દર્શન. આ રીતે કહે છે, દૂધ અને પાણીની જેમ મળેલા શરીર અને આત્માની વચ્ચે આ એકત્વ બુદ્ધિ કરે છે, પર્યાયમાં અહમ બુદ્ધિ કરે છે, જડને ચેતનને એક માને છે, પરંતુ બંનેના લક્ષણ જુદા છે, બંનેના ચતુષ્ટય જુદા છે. એકબીજામાં આધાર આધે સ્વસ્વામી કાણકારે કોઈ સંબંધ નથી, તો પણ બધા જ સંબંધો દેહ સાથે બાંધી અને દેહના નિમિત્તથી થતા સગાઓમાં પણ સંબંધની કલ્પના કરી અને આ મીઠું ઝહેરનું સેવન કરીને આ જીવ અનાદિકાલથી અનંત દુઃખી 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 છે. ખ્યાલ આવે કે ગજબની વાત છે. કેમ દુઃખી છે એની આ ચિંતા છે. જો સુખી થવું હોય તો શું કરવાનું? સુખ તો જોઈએ છે. તો કે વિતરાગ વિજ્ઞાન, સ્વપનનું ભેદ વિજ્ઞાન, એમાં પણ ઘણી ખબર લીધી. તત્વને જાણે પણ આત્માને ન જાણે. હે ને? એ કેવું? એ કેવી રીતે? તત્વને જાણે, સ્વપર શું છે, આશ્રવબંધ શું છે, સંબંધિજરા શું છે, મોક્ષ શું છે, એ તત્વની ખબર છે. એ સંબંધી ઇન્ફોર્મેશન છે, જાણકારી છે, બધી ખબર પડે, પણ અભિપ્રાય ન પલટાવે. પણ આત્માને ન જાણે. સ્વ અને પર શું હોય એવી વ્યાખ્યા કરે, પરિભાષા કરે, પ્રવચનો સાંભળે, પરંતુ સ્વ શું છે હે ને એના બારામાં એનો જે અભિપ્રાય છે એ અભિપ્રાય પલટ્યો નથી. ખાલી જ્ઞાન ચોખ્ખું કરે છે, પરંતુ અભિપ્રાયમાં અંતર નથી પડતું. તો કહે છે કે આત્માનુભૂતિ અર્થાત તો મોક્ષ માર્ગનો પ્રારંભ થતો નથી. થોડાક ઈશારા કરીશું આજે, હે ને? જ્યારે ખુલાસાનો અવસર આવશે ત્યારે કરીશું. જો ઘણા પ્રોમિસ કર્યા છે ને, 19મી ગાથા, 38મી ગાથા. શું કહે છે? કારણ કે એનાથી નિરાકુલ સત્ય સુખની પ્રાપ્તિ થાય છે. આમાં ઘણી બધી વાત ખુલે છે. બરાબર? આત્માને સમ્યક, બરાબર છે. એનાથી નિરાકુલ સત્ય સુખની પ્રાપ્તિ થાય છે. એનો અર્થ શું? કોઈ ખોટું સુખ બી હોવું જોઈએ. સત્ય સુખ કયું? સુખ કેટલા પ્રકારના? જ્ઞાન કેટલા પ્રકારના? ઘણું ચાલે છે ને. ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય સુખ, અતિન્દ્રિય સુખ. એને સુખ 2 પ્રકારના ને. કયું સુખ જોઈએ છે સંકિત? ઇન્દ્રિય સુખ જોઈએ છે કે અતિન્દ્રિય સુખ જોઈએ છે? તો અહીંયા 2 સુખ કયા છે? નિરાકુલ સુખ, ઇન્દ્રિય સુખ. વાસ્તવમાં ઇન્દ્રિય સુખ તો સુખ જ નથી. 5 ઇન્દ્રિયના વિષયોમાં ભોગ ભોગવીને જે સુખની કલ્પના કરે છે એ વાસ્તવમાં સુખ જ નથી. એ તો એકાંતે દુઃખ જ છે. પણ શાસ્ત્રમાં એનું નામ ઇન્દ્રિય સુખ પાડ્યું. એમાં ઘણા કારણ છે. કેમ કે એક તો લોકમાં એને સુખ નામથી ઓળખાય છે. એટલે આપણે જે રીતે ઓળખીએ છીએ એની ઓરથી કથન કર્યું છે એક. બીજું, એમાં વાસ્તવમાં ઇન્દ્રિય સુખ, એમાં પણ જે સુખ છે એ ઇન્દ્રિયમાંથી નથી આવતું, આત્મામાંથી આવે છે. તમને નવી વાત લાગતી હશે, પ્રવચન સારું પ્રમાણ છે. અતિન્દ્રિય સુખ અને ઇન્દ્રિય સુખ બંને આત્મામાંથી આવે છે એમ કીધું. થોડું ભારે છે. ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન. જ્ઞાન તો જ્ઞાયકમાંથી આવે છે, ચાહે ઇન્દ્રિયના દ્વારા વેપાર કરે કે ઇન્દ્રિયના વગર આત્માના પ્રદેશોથી જાણે, પણ જ્ઞાનનું ઉત્પાદન, જ્ઞાનનું પ્રોડક્શન અને જ્ઞાનનું પરિણમન જ્ઞાયકમાંથી થાય છે. એ વાત તો સાંભળી હતી, એ વાત તો જતી હતી, પણ આ સુખમાં તો હે ને અતિન્દ્રિય સુખ
દેહ અને આત્મા ભિન્ન છે. આ ઇન્દ્રિય જે 5 ઇન્દ્રિય જેના ચિહ્ન છે શરીર, એનાથી હું ભિન્ન છું. એ રીતે ઇન્દ્રિયોને જીતે છે, ઇન્દ્રિયોથી અધિક આત્માને જાણે છે, અને એ રીતે જીતેન્દ્રિય જીન થઈને આત્માનું અનુભવ કરે છે, સુખ વેદે છે. તો એ તો અતિન્દ્રિય સુખ ખબર પડી, પણ ઇન્દ્રિય સુખને આત્મામાંથી આવે છે કેવી રીતે? થોડું એનું સમાધાન કરીએ, પછી આગળ વિષય ખોલીએ છીએ. જુઓ કે કોઈ બી ઇન્દ્રિય સુખ લઈ લો, કોઈ બી એક વિષય, કોઈ બી એક માન લો કે આપણે રસના ઇન્દ્રિય, જનરલી રસના ઇન્દ્રિયમાં રસ છે બધાને, બરાબર છે ને? કોઈ બી પ્રસંગ હોય તો બી ભોજનથી જ સફળ થાય છે. કોઈ બી, ચાહે એને લગ્નનો હોય કે ચાહે શિબિરનો હોય, ધાર્મિક આયોજનની સફળતા પણ ભોજનની સફળતાથી મપાય છે. તો આપણે એનું ઉદાહરણ એટલા માટે લઈએ કે આપણે જે પણ ભોજનનું સેવન કર્યું, કોઈ માન લો વ્યંજન, કોઈ સ્વીટનું, રસગુલ્લાનું કે સેવન કર્યું, અને એ સેવન કર્યું તો એમાં આપણને જે આનંદ થયો, અથવા બહુ તરસ લાગી છે ઉનાળામાં અને એકદમ સરબત ઠંડુ મળ્યું, કોલ્ડ ડ્રિંક્સ મળ્યું, તો આપણને જરા રાહત લાગે છે. એને રાહત લાગે છે કે નહીં કહો પહેલાં. એનું સેવન કર્યું અને અંદરમાં થોડીક રાહત, આકુળતા ઓછી થાય છે કે નહીં? થાય છે. તો એ આકુળતા ઓછી થઈ, એ રાહત થઈ, શાંતિ થઈ. આપણી ભાષામાં, ચાલતી ભાષામાં બોલીએ ને, શાંતિ થાય છે કે નહીં? ભૂખ લાગે તો ભોજનનું સેવન કરીએ તો થોડીક શાંતિ થાય છે કે નહીં? એ કહો પહેલાં, નિર્ણય કરો. શાંતિ તો થાય છે. હવે એ બતાવો કે શાંતિ આવે છે ક્યાંથી? બસ ત્યાં થોડીક ભૂલ છે. અને શાંતિ ક્યાંથી આવે છે? ભોજનમાંથી આવે છે, કે ભોજનના રાગની પૂર્તિ કરી એમાંથી આવે છે, કે ભોજનનો રાગ ન રહ્યો એમાંથી આવે છે? 3 ઓપ્શન છે. ખ્યાલ આવે ને દિનેશભાઈ? ત્રીજો ઓપ્શન ના કહ્યો હોત તો કોઈનું કોઈ ભૂલ થઈ જાત. ખ્યાલ આવે એને? ખરેખર તો એ ભોજન સંબંધી જે વિકલ્પ ન રહ્યો ને, એ સંબંધી જે વિકલ્પ ન રહ્યો, એ સંબંધી ઈચ્છા ન રહી, અથવા એ સંબંધી ઈચ્છાના અંશ ડાઉન થયા, તો એને લઈને જે આકુળતા ઘટી, તો એ આકુળતા જે ઘટી એ ઈચ્છાના અભાવમાં જે આકુળતા ઘટી છે. એટલે ખરેખર તો એ ઈચ્છાના અભાવ, શાસ્ત્ર શું કહે છે? ઈચ્છાના અભાવમાં નિરાકુલતા છે. તો ખરેખર ત્યાં ભલે એને સેવન કર્યું, કદાચિત ન કરવાનો પ્રસંગ બી બને, કોઈ એવી એવું આયોજનમાં ક્યારેક ન બી બને, તો બી શાંતિ થઈ જાય છે. તો એ સંબંધી વિકલ્પ, માન લો કે કોઈ રાત્રિમાં કોઈ ભોજન ન કરતો હોય, અથવા એને ચોવ્યાર હોય, વિકલ્પ આવી જાય તો ચોવ્યા તૂટી જાય, એ અલગ વિષય. ખ્યાલ આવે? પણ માની કોઈ વિકલ્પ આવી ગયો, હવે રાત્રિમાં ભોજન ન લેવું એવું જાતિનો એનો નિયમ છે, તો હવે એને ન લીધું અને સવાર થઈ. હવે સવાર થઈ પછી મંદિર જાય, પ્રવચન સાંભળે, ત્યાં સુધી એને ભોજનનો વિકલ્પ નથી આવતો. એટલે કે ભોજનથી જ વિકલ્પની પૂર્તિ થાય છે. એમને વિકલ્પનો ન રહેવાનો કાલ, એ સંબંધી ત્યાં કાલ ન રહ્યો, તો એ સંબંધી આકુળતા, એ સંબંધી આકુળતા નથી. કોઈ આત્માના આશ્રય વિકલ્પનો અભાવ કર્યો છે એમ મારે નથી કહેવું, પણ ખરેખર તો વિકલ્પ ન રહ્યો, એ સંબંધી એની તીવ્રતા ન રહી. તો તીવ્રતા ન રહી અને જે આકુળતા ઓછી થઈ છે, એમાં એને સુખ લાગે છે. તો ખરેખર એ તો કસાય ન રહેવી, એ તો સ્વભાવ છે. એટલે છે તો એ શાંતિ સ્વભાવની. હવે ભૂલ શું કરે છે? એ માને છે કે આ ભોજન ખાધું ને, મેં ભોજનનું સેવન કર્યું એટલે આવે છે. એ તો ગ્રંથિ ભેદ કરતો નથી, પણ ઉપરથી ગાંઠ મારે છે કે આમાંથી સુખ આવ્યું છે. અને એને લઈને દુનિયાના તમામ પદાર્થો એને એકઠા કરવાના ને સંગ્રહ કરવાના ને પ્રાપ્ત કરવામાં લાગ્યું છે. આ જીવ આત્માને ચૂકીને, મોક્ષનું કાર્ય, મહત્વપૂર્ણ કાર્ય ચૂકીને આ જીવે આવા ખોટા કામ કર્યા છે એમ કહે છે. તો ખરેખર તો એ જો એને ત્યાં ધ્યાન જાય ને કે સુખ પણ વિકલ્પ ન રહ્યો, તો સદાકાલ વિકલ્પ ના રહે એવો કોઈ ઉપાય કરવો જોઈએ. એનું નામ વાસ્તવિક અતિન્દ્રિય સુખ, નિરાકુલ સુખ. તો વસ્તુ જે નિર્વિકલ્પ છે, કઈ વસ્તુ? હર વસ્તુ નિર્વિકલ્પ છે, એકલો આત્મા નહીં. સાંભળજો, હર વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય પણ એ અખંડ છે. દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી પોતાના ચતુષ્ટયમાં બિરાજમાન છે. હર વસ્તુનું આ સ્વરૂપ છે. આપણે આત્મા પ્રગટાવવું છે, તો આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, અને ધ્રુવ છે, ત્રિકાળી છે, પરિપૂર્ણ છે. એને રહેવામાં, જ્ઞાન રૂપે રહેવામાં, સદાકાલ રહેવામાં, એને સંયોગની કે કોઈ ટેબ્લેટની કે કોઈ દવાની કે કોઈની દુવાની કોઈની જરૂર નથી. ભલે માને ગમે એમ, પણ ત્રણેય કાળે આત્માને ટકવામાં પરિપૂર્ણ વૈભવ સાથે
રહેવામાં, દુનિયાની કોઈ પણ વસ્તુની એને જરૂર નથી. આ વસ્તુનું સ્વરૂપ છે. જો એને આ વસ્તુના સ્વરૂપનો વિશ્વાસ આવી જાય અને શુદ્ધ ઉપયોગમાં એકવાર એનો સ્વાદ ચાખી લે, ખ્યાલ આવે કે નહીં, તો એને નિરાકુલ સુખની ઉત્પત્તિ થાય છે. કેમ? સ્વવિકલ્પી ન રહ્યો. દરેક સિદ્ધાંત લગાવો, ક્રમબદ્ધનો સિદ્ધાંત લગાવો, કર્તા કર્મ અધિકાર સંબંધી અજ્ઞાન મટાડો, તો એ સંબંધી બધું જ વસ્તુ જો એ નિરાકુલ વિકલ્પ જ ન રહે. મારું કાર્ય કોઈ કરી શકતો નથી ને હું કોઈનું કાર્ય કરી શકતો નથી, કે દ્રવ્યનો વ્યાપક સંબંધ દ્રવ્યને પર્યાયમાં હોય છે. લો એક સિદ્ધાંત ખેંચો, હે ને? તો એ પ્રમાણે અગર વિચારે છે તો એને પોતાના કાર્ય કરવા માટે કોઈની પરાધીનતા નહીં અને કોઈના કાર્ય કરવા માટેની જવાબદારી નહીં. તો પર્યાય તાત્કાલિક વિકલ્પ રહિત થઈ જાય છે. વસ્તુ નિર્વિકલ્પ, પરિણામ નિર્વિકલ્પ. એનું નામ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ. એવું કાંઈ કરવાનું નથી કે દ્રવ્ય સ્વભાવ કોઈ જગ્યાએ બેઠો છે અને પછી ઉપયોગ અહીંયાથી હટાવીને ત્યાં લઈ જવાનો છે, એમ નહીં. ઉપયોગ સ્વયં નિર્વિકલ્પ વસ્તુનો નિર્ણય કરીને એની પ્રતીતિ કરે તો વસ્તુ સદસ્ય પરિણામ થઈ જવું, એનું નામ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ, એનું નામ આત્માનુભૂતિ, એનું નામ નિર્વિકલ્પ, એનું નામ આનંદ. એવા એ વાસ્તવમાં સત્ય નિરાકુલ આનંદ. આ એક શબ્દમાં આટલી બધી મેટર છે. આમાં ગુરુદેવના પ્રવચનોમાં મળશે, ખુલે છે, બરાબર ખુલે છે એમાં. જો કારણ કે એનાથી નિરાકુલ સત્ય સુખની પ્રાપ્તિ થાય છે અને સર્વ આકુલતા રૂપ દુઃખનો નાશ થાય છે. કન્ક્લુઝન શું આવ્યું? હે ને, કે એક પ્રકારથી વિતરાગ વિજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. કેમ કે એનાથી નિરાકુલ સુખની પ્રાપ્તિ થાય છે. હવે આ વિતરાગ વિજ્ઞાનની જે સિદ્ધિ છે અથવા એનું જે ફળ જે છે સુખ, એની જે સિદ્ધિ છે, પ્રયોજનની સિદ્ધિ, એ કોનાથી થાય? તરત જ લખ્યું છે. વળી એ પ્રયોજનની સિદ્ધિ, થોડી સાવધાની રાખજો ભાઈ, એ પ્રયોજનની સિદ્ધિ અર્યંતાદિક વડે થાય છે. થોડુંક આપણને આમાં કન્ફ્યુઝન લાગે છે દિનેશભાઈ? અર્યંતાદિક સ્વદ્રવ્ય કે પરદ્રવ્ય? એને શરીર સ્વ કે પર? પર. શરીર પ્રત્યે રાગ થાય છે, પર. પછી દેવશાસ્ત્ર ગુરુ પર, 24 તીર્થંકર પર, ગુરુદેવ પર ને. હવે આપણે જૈન સિદ્ધાંત, પાયાનો સિદ્ધાંત શું છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી. મને ખ્યાલ છે કે લાસ્ટ ટાઈમ જ્યારે અહીંયા પ્રવચન કર્યું હતું 19મી ગાથા પર, ત્યારે મેં સ્વ અને પરની ડેફિનેશન કરી હતી. અક્ષયભાઈ યાદ છે? નોટમાં લખી પણ હતી તમે, મને પણ ખબર છે. વંચાઈ કે નહીં ખ્યાલ નથી, પણ કહી હતી મેં. સ્વ અને પરની પરિભાષા કરી હતી, આધ્યાત્મિક પરિભાષા. જેનાથી પ્રયોજનની સિદ્ધિ થાય એ સ્વ, અને જેનાથી પ્રયોજનની સિદ્ધિ ના થાય એ પર. બસ ખ્યાલ આવે કે નહીં? જેનાથી પ્રયોજનની સિદ્ધિ થાય એ સ્વ, ભલે પછી એ આત્માની શુદ્ધ પર્યાય જ કેમ ના હોય, કે ભલે પછી આત્માના અનંત ગુણ જ કેમ ના હોય, પણ જેના આશ્રયથી, જેના લક્ષથી શુદ્ધ અથવા સુખની સિદ્ધિ, નિરાકુલતાની સિદ્ધિ ન થાય, તો ચાહે આત્માની કેવલ જ્ઞાનની પર્યાય હોય તો પણ એ પરના ખાતામાં ખતવવી જોઈએ, એમ અધ્યાત્મ કહે છે. આગમમાં તો જે પદાર્થ જે રીતે પરિણમે, તો એ પદાર્થનું પરિણમન એનું જ છે. ખ્યાલ આવ્યો? એમ રાગને પણ ત્યાં તો કહે છે કે રાગ દ્વેષ આદિ રૂપ કોણ પરિણમે છે? તો આત્મા. તો રાગ કોનો? તો કે આત્મા. જે પદાર્થ જે પોતાના ભાવ પ્રમાણે પરિણમે છે એ આગમની કથા છે. સમજો? બહુ મોટી વસ્તુ છે આ. રાગાદી ભાવનો કરતા કોણ? તો અજ્ઞાન ભાવે રાગાદી ભાવનો કરતા એને જીવ છે. અજ્ઞાન ભાવે, અજ્ઞાનની અપેક્ષા જોઈએ તો જ્ઞાની એને પોતાનો સ્વભાવમાં ઉમેરતો નથી. બહુ જોરદાર વસ્તુ છે ભાઈ. આ સ્વ અને પરની જે મેથડ છે ને, જે રાગાદી ભાવ થાય છે એ પર તો કરાવતું નથી. પાકી વાત છે ને? દ્રવ્ય કર્મ કરાવતું નથી, પર કરાવતું નથી. મકાનનો રાગ મકાન કરાવતું નથી. પત્નીનો રાગ પત્નીમાંથી આવતો નથી. ધનનો રાગ ધનમાંથી આવતો નથી. અને સ્વભાવમાંથી આવતો નથી. તો આવે છે ક્યાંથી? બરાબર? સ્વભાવમાં તો એવી તાકાત જ નથી રાગ આદિ કરવાની. એનું સામર્થ્ય તો પરમાત્મા બનવાનું છે. સ્વભાવમાં તો રાગ રહિત થઈને વાસ્તવમાં વિતરાગ થવાનું સ્વભાવમાં તો સામર્થ્ય છે. રાગ કરી શકે એવી આત્મામાં એક ગુણ કે શક્તિ જ નથી. તો રાગ આવે છે ક્યાંથી? એને તો સ્વયં એક સમયની પર્યાય તત્સમયની યોગ્યતામાં પોતાનો સ્વભાવ ભૂલી
અને રાગ રૂપે આત્મા સ્વયં પરણમે છે, તો પરિણામીની ઓરથી જોવામાં આવે તો રાગનો કરતા આત્મા છે. પછી બહુ જોરદાર આગળ એક ગાથા ઓર કહે છે કે જે બધું પોતાનામાં ઉત્પન્ન થાય એ બધું પોતાનું જ હોય એવું નથી. ગજબ છે. ખ્યાલ આવે કે નહીં? માન લો કે શરીર છે, શરીરમાં મલ ઉત્પન્ન થાય છે, શરીરમાં ફોડા ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે શરીરમાં, પણ એ શરીરનો સ્વભાવ નથી, એ શરીરની પ્રોડક્ટ નથી, શરીરની વિકૃતિ છે. ખ્યાલ આવે? આ રીતે લેવું છે. कांटो सी पैदा हो जाती चैतन्य सदन के आंगन में. राग आदि मानी लो कि एक છોડ ઉપર કાંટા ને ફૂલ એ જ પરમાણુમાંથી બે વસ્તુ પરિણમે છે, તો આપણે બંનેમાંથી ચોઈસ કોની કરીએ છીએ? કાંટાની કે ફૂલની? એ રીતે રાગાદિ તો ઉત્પન્ન થાય છે આત્મામાં જ. સ્વભાવનું ભાન ભૂલીને સ્વયં પર્યાય પરિણમે છે, પરંતુ એ વિભાવ છે, એ સ્વભાવ તરીકે સ્વીકારે એ મિથ્યા દૃષ્ટિ છે, અને પર કરાવે એમ માને એ પણ મિથ્યા દૃષ્ટિ છે. બે વસ્તુ બરાબર. મૂળ અહીંયા તમારે એ બતાવવું છે કે સ્વમાં શું લેવું. અને રાગ તો વિકૃતિ છે એટલે એ તો પરમાં ખતવ્યો, પણ કેવલ જ્ઞાન તો આત્માની સ્વભાવ પર્યાય છે, પ્રગટ કરવા રૂપ પૂર્ણ રૂપથી ઉપાદેય છે. તો પછી એને સ્વના ખાતામાં કેમ નથી નાખતા? કેમ કે કેવલ જ્ઞાનની પર્યાય કેવલ જ્ઞાનમાંથી આવતી નથી. હે ને? કેવલ જ્ઞાનની પછી બીજી કેવલ જ્ઞાનની પર્યાય એ કેવલ જ્ઞાનમાંથી આવે છે. પરસ્પર અપ્રવત બે પર્યાયો, એનો તો વ્યય થાય છે, તો જે વ્યય થાય એમાંથી બીજી પર્યાય આવે ક્યાંથી? બે પર્યાયો વચ્ચે ભાવ છે ને, પ્રધ્વંસા ભાવ ને પ્રાગ ભાવ ને ઘણું બધું છે. બરાબર ખુલાસા થવા જોઈએ આમાં એક લીટીમાં. તો કે કેવલ જ્ઞાન બહિર્તત્વમ નિયમસારમાં કહે છે કે આશ્રયભૂત નથી. જ્ઞાની ધર્માત્મા કેવલ જ્ઞાની પણ પોતાને કેવલ જ્ઞાન રૂપ અનુભવ કરતા નથી, પોતાને જ્ઞાયક રૂપ અનુભવ કરે છે. એટલા માટે એને બહિર્તત્વમાં નાખ્યું અથવા પરમાં નાખ્યું. અહીંયા કહે છે ને, તો પ્રશ્ન તો એ છે કે તો પછી પ્રયોજનની સિદ્ધિ અર્યંતાદિક વડેથી થાય છે એમ કેમ કહો છો? પ્રશ્ન તો ઉભો ને ઉભો છે ને. બે પ્રશ્ન કરીએ આપણે, ઓર વધારીએ. હા હા હા, 9:15 સુધી છે ને? અરે 10 વાગ્યા સુધી જ છે. હા હા, તો એ લઈ લઈએ છીએ બરાબર. આ 2 મિનિટ આને આપણે સમાપ્ત કરીએ છીએ. અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય છે? તો એમાં એટલા માટે અર્યંતાદિક લીધા છે કે નિમિત્ત પ્રધાન કથન છે, એમના માર્ગદર્શન હેઠળ આત્માનો પુરુષાર્થ કરવો જોઈએ. એટલા માટે એમનાથી થતું નથી, એમના માર્ગદર્શન હેઠળ આપણે સ્વ પરનું ભેદ વિજ્ઞાન, સુખ અને સુખના કારણ સંબંધી નોલેજ એ આપણે લઈએ તો છીએ, પણ કોના આધારે લઈએ છીએ? એને આપણે જે બહારના કોઈ બીજા વ્યક્તિઓના આધારે લઈએ છીએ કે જે સ્વયં દુઃખી છે. આ તો જે સર્વજ્ઞ છે એટલે એમનું બધું જ જ્ઞાન છે, પ્લસ વિતરાગી છે એટલે આપણાથી કોઈ પ્રયોજન નથી, એટલે એમના દ્વારા અનિચ્છાએ એમના શરીરમાંથી ઓમકાર ધ્વનિ કરે છે. એ વાસ્તવમાં આગમ છે અને એના માધ્યમથી આપણને સાચું માર્ગદર્શન મળે છે. એટલા માટે અર્યંતાદિકથી કહ્યું. એક બીજું કે અર્યંતાદિક જે 5 અવસ્થા છે એ કોની અવસ્થા છે? આત્માની સુખની અવસ્થાઓ છે. એ સિવાય આત્માની અથવા તો સુખની અવસ્થાઓ વિશ્વમાં બીજી કોઈ નથી. આ 5 અવસ્થા છે જે એકમાત્ર સુખની અવસ્થાઓ છે. એ સિવાય કોઈ સુખની અવસ્થા લાગતું હોય તો ભ્રમ છે એમ સમજી લેવું. બરાબર છે? તો એ રીતે આ 5 અવસ્થાઓ આત્માની જ છે. તો આ આત્માનું સ્વરૂપ છે, આત્માના સ્વભાવને લક્ષ કરીને ઉત્પન્ન થવાવાળી આ પરિસ્થિતિઓ છે, અવસ્થાઓ છે, કેટેગરી છે, સ્ટેજ છે, પદ છે. ખ્યાલ આવે? તો એ કેવી રીતે પ્રગટ થાય એનું સ્વરૂપ સમજતા પ્રગટ થાય છે. સ્વરૂપ સમજી અને એમાં હમ કરે અથવા એ પ્રમાણે ભેદ વિજ્ઞાન કરે તો એ પ્રગટ થાય છે. એવી ઘણી બધી ચર્ચાઓ છે. આ તો આપણે ખાલી ભૂમિકા થઈ છે. આપણે જે આની સાથે સાથે આપણે એક વાત ઓર કરી હતી શરૂઆતમાં કે અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ, જ્યારે આપણે અર્યંતાદિક આપણા જીવનમાં શું રોલ છે, તો ભગવાન આપણને માર્ગદર્શન આપે છે. એનાથી વધારે રોલ લાગતો હોય તો સમજી લેવાનું કે તીવ્ર મોહ છે. એના સિવાય ભગવાનનો, ગુરુઓનો, સાધર્મીઓનો આપણી સાથે બીજો કોઈ રોલ નથી. અને એનાથી કંઈક વધારે એવું આપણને પરિણામ આવતું હોય તો સમજી લેવાનું કે કોઈ ભૂલ ચાલી રહી છે. એટલું જ છે એમના આપણી સાથે મહત્વ. એનાથી વધારે મહત્વ આંકવું એ વાસ્તવમાં એમનો અવિનય છે.
દેવશાસ્ત્રે ગુરુ સંબંધી પણ ઘણા કન્સેપ્ટ છે. ખેર આપણે અહીંયા અત્યારે જે અર્યંતાદિકથી જે પ્રયોજનની સિદ્ધિ, જ્યારે મોક્ષ તો અર્યંતાદિકથી મળે છે એ વાત તો તમે કહી, અને મોક્ષ તો એમના માર્ગદર્શન હેઠળ પુરુષાર્થ કરવાથી, સ્વયં પુરુષાર્થ કરે તો પ્રાપ્ત થાય છે એ વાત તો કહી. પણ આપણે જે આ જે શુભ વિવાહ લઈ લઈએ, 10 મિનિટમાં સમાપ્ત કરીશું. શુભ વિવાહ, તો શુભ વિવાહ જે નામ જ આગળ શું શબ્દ વાપર્યો, શુભ વિવાહ. તો ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો શુભ વિવાહ એ અશુભ પ્રસંગ છે, બરાબર છે. પણ લોક દ્રષ્ટિએ એને શુભ પ્રસંગ કહ્યો. કેમ? ખ્યાલ આવ્યો? એમ નથી કે એમ જ કહ્યો છે, ઔચિત્ય છે એનું પણ. એટલા માટે કહ્યું છે કે આ જે શુભ વિવાહ નામનો જે શુભ વિવાહ જે પ્રસંગ છે એ જીવના જે પરિણામો છે એ પરિણામો પર અંકુશ અને મર્યાદામાં લાવીને એનું જીવન નૈતિક કરવામાં નિમિત્ત બને છે. એટલા માટે આ વિવાહને પણ શુભ કહેવાય છે. અને ક્યાંય ને ક્યાંય જે બી શુભ શબ્દ લગાડીએ તો એ ક્યાંય ને ક્યાંય મર્યાદા, કશાયની મર્યાદામાં હેતુ બને. હે ને, જે બી ભોગાદિના જે પરિણામ છે એ પરિણામમાં અંકુશ આવે, એ પરિણામમાં મર્યાદા આવે, એમાં વિવેક આવે, વિવેકનો અવસર છે અને જીવનમાં નૈતિકતા પ્રદાન કરે છે. એટલા માટે વાસ્તવમાં જોવામાં આવે તો આ વિવાહ અશુભ પ્રસંગ ધાર્મિક દ્રષ્ટિ હોવા છતાં પણ ગ્રસ્ત જીવનની આ એક એવી ક્રિયા છે, એવું કાર્ય છે, એવો પ્રસંગ છે કે જેથી જીવને એમાં મર્યાદામાં લાવે છે એના પરિણામોને. એટલા માટે એને શુભ વિવાહ તરીકે કહ્યું છે. અમે કેટલાક આજે બધી મોસમ ચાલે છે ને લગ્નની, એટલે મેં એમાંથી કેટલાક શાસ્ત્રના આધારે જ બધા પોઈન્ટો કહ્યા છે. વિસ્તાર ન થાય એટલે હું ડાયરેક્ટ વાંચું છું. જુઓ, હા, આ વિવાહનો પ્રસંગ તો સંસારમાં ઉદયમાં આવતો એક રંગરાગનો પ્રસંગ છે, બરાબર? એ વાત થઈ ગઈ આપણે. હવે આ અવસરનો પણ જે અવસર છે, વિવાહનો અવસર જે છે એમાં પ્રથમ જૈન દર્શનના પ્રસંગથી પ્રારંભ કરવામાં આવે છે, બરાબર છે? હશે તમારી પત્રિકામાં છે ને જૈન દર્શન. તો જૈન દર્શન શું કામ પહેલા રાખવામાં આવે છે? એક તો આપણો એ પ્રશ્ન છે. અને બીજો કયો પ્રશ્ન છે કે આ જૈન દર્શન જે લગ્નની વિધિ છે એમાં તમે આ પૂજન આદિ ના કાર્યો ત્યાં શું કામ એ રચવામાં આવે છે, શું કામ કરવામાં આવે છે, કે જે વાસ્તવમાં એનાથી વિરોધી ભાવ છે? તો એનો જવાબ અહીંયા લખ્યો છે. જો, બહુ જોરદાર છે. અને દીકરી આવી છે, હા, તો કે બરાબર સાંભળજે, જ્યાં બી હોય ત્યાંથી બહુ ઉપયોગી છે. અને શાના માટે હોય છે કદાચ ખ્યાલ હોય પણ, અને એ પ્રમાણે અહીંયા કહું છું. જો, આ રાગના પ્રસંગોમાં પણ વિતરાગીઓને યાદ કરવા કે ધાર્મિક કાર્ય સાથે જોડવા પાછળનો શું ઉદ્દેશ છે? ત્યાં એ ઉદ્દેશ છે કે હા, લગ્ન જીવનનો પ્રારંભ કરતા પહેલા, વિવાહમાં પ્રભુતા માનતા પહેલા પ્રભુ સમક્ષ પોતે પોતાનું કર્તવ્ય ન ભૂલવાની પ્રતિજ્ઞા કરે છે. જ્યારે બી આપણે એ વર કે વધુ કે દીકરા દીકરીને જ્યારે આપણે ભગવાનની સામે લઈ જઈએ છીએ જૈન દર્શનમાં, ભગવાનને સામે સાક્ષીએ અને જ્યારે આપણે હાજર કરીએ છીએ તો સૌ પહેલાં એ શું ભાવ કરે છે એ અહીંયા લખ્યું છે. આ બધું શાસ્ત્રના આધારે છે, આખી વિધિ છે, બરાબર છે? પણ એનો આપણને પરિચય હોવો જોઈએ. જો, હે પ્રભુ, એ ભાવના ભાવે છે કે હે પ્રભુ, મને આ વિવાહનો વિકલ્પ આવ્યો છે, એ વાત તો સાચી છે, પણ હું પૂરા જીવન દરમિયાન મારે જે સમ્યક દર્શન પ્રાપ્ત કરી, માત્ર સ્ત્રી પર્યાય જ નહીં પણ સમસ્ત જન્મ મરણ ટાળવાનું જે મારું કર્તવ્ય છે એ હું ભૂલીશ નહીં. ચાલો, આ ભગવાનની સામે આ પ્રતિજ્ઞા લેવી જોઈએ સૌથી પહેલા. કેમ કે ભગવાનના દર્શન કરવા આવે તો દર્શન કરવામાં એની મેટર શું છે? આ લગ્ન વિવાહમાં એ મેટરની ખબર હોવી જોઈએ બાળકને. અને આપણું મૂળ કર્તવ્ય શું છે? સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. જો અગર દીકરી હોય તો એને જો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય તો પછી એને સ્ત્રીઓની ઉપલબ્ધ થતી નથી. સ્ત્રી પર્યાયમાં ક્યારેય જન્મતું નથી હજી. અને સ્ત્રી પર્યાય પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. નરદેહે જીવ દેહથી ભિન્ન જાણીને વાસ્તવમાં અશરીરી થઈને સિદ્ધ ભગવાન સિદ્ધના પેટમાં સિદ્ધ બનીને બિરાજે છે. આ સ્વરૂપ છે. જો, હે પ્રભુ, મને આ વિવાહનો વિકલ્પ આવ્યો છે, પણ હું પૂરા જીવન દરમિયાન મારે જે સમ્યક દર્શન પ્રાપ્ત કરી, માત્ર સ્ત્રી પર્યાય જ નહીં
પણ સમસ્ત જન્મ મરણ ટાળવાનું જે કર્તવ્ય છે તે ભૂલીશ નહીં. જે આ જે મનુષ્ય જીવનનું મહાન અર્થાત પરમાર્થ કર્તવ્ય છે, રિયલ કર્તવ્ય આ છે. આ બાકી બધી ઔપચારિકતાઓ છે, વિવાહ છે, જે બી અને કૌટુંબિક જે બી લોક વ્યવહાર તહેવાર જે પણ છે, આણા જીયારા જે પણ કંઈ છે, એ વાસ્તવમાં એ ગ્રસ્ત જીવનના એક પ્રકારથી લૌકિક વ્યવહારો છે. પરમાર્થ તો એ છે કે પોતાના આત્માનું હિત સાધવું. એ મેં અહીંયા કહે જો હવે વિધિ પર જઈએ છીએ, શોર્ટમાં લઉં છું. તથા લગ્ન વિધિમાં બે પાત્રો વર અને વધુ સાથે રહીને મળીને જીવન જીવવાનું વચન લઈ રહ્યા છે. બરાબર, આ એક આપણો જે ઇવેન્ટ જે છે આજનો, જે હવે 2 દિવસ આપણે ઘરમાં ત્યાં પંચપરમેષ્ઠી ભગવંતોની પૂજન કરવા પાછળનો એ હેતુ છે. શું કામ બોલાવ્યા છે, શું કામ આહવાન કરીએ છીએ, શું કામ સ્થાપના કરીએ છીએ, શું કામ સનિધિકરણ કરીએ છીએ, પંચપરમેષ્ઠીઓને બોલાવીએ છીએ, સિદ્ધ ભગવંતોને બોલાવીએ છીએ, એમની સાથે નિકટ રહીએ છીએ. આપણા નિકટ શું કામ બોલાવીએ છીએ, બોલાવીને શું પ્રયોજન છે, અને એ બી ત્યાં 7 ફેરાના વચ્ચે શું પ્રયોજન છે, વિધિ છે. આ જો કહે છે કે એ હેતુ છે કે તેમની સાક્ષીએ અમે વચનબદ્ધ થઈએ છીએ, વરવધુ બંને વચનબદ્ધ થઈએ છીએ કે અમે એકબીજાની સાથે પૂરી ઈમાનદારીથી તથા કુટુંબમાં સમતા ભાવથી રહીશું. અને એ સાક્ષીએ, જો મોટા વ્યક્તિઓની સાક્ષીએ જે પણ આપણે નિર્ણય લેતા હોઈએ છીએ એને નિભાવવામાં બહુ ડિસિપ્લિન રહે છે. સાંભળી એકબીજાની સાથે પૂરી ઈમાનદારીથી તથા કુટુંબમાં સમતા ભાવથી રહીશું. ઓર લઈએ જો વચનબદ્ધ થઈએ છીએ કે અમે એકબીજાની સાથે પૂરી ઈમાનદારીથી તથા કુટુંબમાં સમતા ભાવથી રહીશું. ઓર આગળ વાત છે, ઉદય પ્રમાણ વ્યવસ્થામાં ચરણાન યોગની આજ્ઞા અનુસાર, ઉદય પ્રમાણ ચરણાન યોગની આજ્ઞા અનુસાર અનીતિ અન્યાય અભક્ષના ત્યાગપૂર્વક પ્રમાણિક જીવન જીવીશું. અને આ બધી વાસ્તવિકતા છે. જો વડીલોને સન્માન તથા સમ ઉંમરવાળા સાથે મૈત્રીપણે તથા નાનાઓ પ્રત્યે ઉદાર ભાવ રાખી સમસ્ત વાતાવરણ એકદમ પ્રસન્ન અને પ્રસન્ન રાખીશું, પ્રેમમય રાખીશું. ટૂંકમાં નિષ્કર્ષ શું છે આટલો? ટૂંકમાં ઘરના કે સમાજના કે સાધર્મી મિત્રોમાં કસાયોમાં કે ક્લેશમાં અમારું જીવન, અમારું કોઈ બી એટીટ્યુડ નિમિત્ત નહીં બને. આ બહુ મોટી વાત છે, કેમ કે કસાય અભાવ કરવાથી જીવ સુખી થાય છે, અને કોઈની કસાય ભડકે એવી અમારા કોઈ મન વચન કાયાથી ક્યારે ચેષ્ટા નહીં થાય. પ્રભુ, અમે આ લગ્ન જીવનમાં આ પ્રમાણે ભલે લગ્ન ગ્રંથિથી બંધાઈ રહ્યા છીએ, પરંતુ જે અમારી જે માનસિક ગ્રંથિ ખોટી છે એને દૂર કરવા અમે પૂરો પ્રયાસ કરીશું. બરાબર? આગળ તથા મુખ્ય તો પરમાર્થથી એક નિશુદ્ધાત્મા શરણભૂત છે. બરાબર? અને વ્યવહારથી પંચપરમેષ્ઠી. આમ શુદ્ધાત્મા ત્રિકાળી ધ્રુવ શાશ્વત ભગવાન આત્મા નિજ આત્માના શરણમાં રહેવાનો પૂરો પુરુષાર્થ કરીશું. અને આ બધું સાક્ષી જે આપણે એમની સાથે જે પૂજનમાં આ બધી વાસ્તવમાં ભાવનાઓ પ્રગટ થવી જોઈએ. પૂરો પુરુષાર્થ કરીશું. જ્યાં અથવા જ્યારે કમજોરી આવશે ત્યાં પંચપરમેષ્ઠી ભગવંતો દ્વારા કહેલા માર્ગદર્શનને યાદ કરીશું. બરાબર છે? આ પ્રતિજ્ઞા કરવી જોઈએ. કોને કરવી જોઈએ? નવા યુગલે કે જૂના યુગલે એવી? આ તો એમની મુખ્યતાથી વાત ચાલે છે, હે ને? અને જુઓ, પંચપરમેષ્ઠી ભગવંતો દ્વારા કહેલા માર્ગદર્શનને યાદ કરીશું, અને ગ્રહસ્થ ધર્મ પાલન કરવામાં આવતા સટ આવશ્યકને અમે નિભાવીશું. દેવદર્શન ગુરુપાસ્તી આદિ જે સટ આવશ્યક છે એને અમે નિભાવીશું. ભલે અમે લગ્ન ગ્રંથિથી જોડાયા છે, ભલે અમે આ પ્રકારના અશુભ ભાવથી અથવા જે રીતે જોડાયા છે, પણ અમે આ કાર્યને નહીં ભૂલીએ. હવે બહુ જોરદાર વાત આવે છે. હા, તથા અમારું જીવન હવે એક મિશન છે. બરાબર છે? 3 મિનિટ લઈ લઈશ તો પૂરું થઈ જશે. એક મિશન છે, તેમાં અમે એકબીજાનો સાથ સંગ થયો છે, તેને આ મિશનની સફળતામાં નિમિત્ત બનાવીશું. બંને જણ શું વિચારે છે, શું છે એ મિશન? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ આત્મિક ગુણોને પ્રગટ કરવા અને મોહરાગદ્વેષ આદિ દોષોનો નાશ કરવાનું મિશન છે. મિશન તો એ છે, તેમાં અમે એકબીજાને નિમિત્ત બનીશું. તથા આ દોષ ટાળવા અર્થે તેમાં નિમિત્ત સ્વાધ્યાય, પૂજન, ચર્ચા, શિબિર, યાત્રા તમામ શુભ અનુષ્ઠાન અમે નહીં ચૂકીએ, અને તેમાં અમે એકબીજાને અનુકૂળ રહીશું. કોઈ રોકટોક યા વિરોધ નહીં કરીએ.
આ બધી બાબતો છે. આમ સ્વ તથા સર્વ જીવોના ઉત્કર્ષની ભાવના પ્રભુ આપ સમક્ષ અમે ભાવીએ છીએ. આમ વિવાહ વિધિમાં પ્રભુની સાક્ષીમાં, પંચ અને કુટુંબની સાક્ષીમાં આ પ્રકારના ભાવ કરવામાં આવે છે. આ વાસ્તવમાં વિધિ છે, ઘણું બધી ડિટેલિંગ છે. અને વાસ્તવમાં એક દીકરી જ્યારે 20 વર્ષથી એક માતા પિતાની પાસે રહે છે, ઉછરે છે, અને જ્યારે બીજે જાય છે, બીજા નવા સંબંધોમાં જાય છે, તો ત્યાં અહીંયા જે ધર્મના સંસ્કાર આપ્યા હોય છે, અર્થાત તો જે આ તત્વનો અભ્યાસ કર્યો હોય છે, એને લઈને ત્યાં પણ ધર્મની પ્રભાવનામાં હેતુ બને છે. આ મૂળ વાત છે. અને વાસ્તવમાં એને જ્યારે ભેદજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય છે, તો ત્યાં જે પણ પરિસ્થિતિઓ આવે એ પરિસ્થિતિમાં એને જીવતા આવડે છે. તત્વ અભ્યાસ જેને છે એ જીવને જે સ્થૂળ જે બધી જે પ્રોબ્લેમ છે એ તો એક પ્રકારથી સામાન્ય રીતે એ તો સમાધાન થઈ જાય છે, હે ને. ઘડીના છઠ્ઠા ભાગમાં એનું સમાધાન થઈ જાય છે, એમ સમજો. કેમ કે એનું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ બહુ જબરજસ્ત હોય છે. તો એ કેમ કે તત્વ અભ્યાસના બિહાફ પર, એટલા માટે તત્વ અભ્યાસના જે ધર્મ સંસ્કાર દીકરીને આપ્યા છે એ ત્યાં જઈને આ કુટુંબનું જે નામ રચન કરશે, જૈન ધર્મની પ્રભાવનામાં હેતુ બનશે. ત્યાં પણ જે મા બાપ, જે હવે એમના પતિના મા બાપ, એ જ આપણા મા બાપ અથવા એ જ આપણા સગા સંબંધીઓ, તો ત્યાં તો આપણને ગુરુદેવે આ વાત પ્રેરણા આપી છે કે જીવ માત્ર સ્વભાવથી ભગવાન છે. દરેક જીવ ભગવાન આત્મા છે. તો શું પહેલાં ભગવાન આત્માથી જોવે તો પછી બધા જ સમાધાન થઈ જાય છે. અને પછી જે રાગ અનુસાર સેવા કરવાનો જે ભાવ આવે એ તો આવ્યા રાખે છે. એ પણ એક પ્રકારથી નિસ્વાર્થ ભાવે સેવાનો ભાવ આવે છે. કેમ કે જે પહેલાં સ્થાપના શું કરી છે? ભગવાન આત્માની. તો એ એક તો અહીંયા પ્રેરણા લેવાની વાત અહીંયા કહી હતી. અને ખરેખર તો જે વિવાહ અથવા તો સગાઈ, તો નિજશુદ્ધ ભગવાન આત્મા એની સાથે આ વર્તમાન પર્યાય અગર એની સાથે સગાઈ કરે છે અથવા એને સમર્પિત થઈ જાય છે અને એમાં વાસ્તવમાં સ્વામિત્વ બુદ્ધિ કરે છે, એમાં ધણી પણ કરે છે, ખ્યાલ આવે કે નહીં, તો એ પર્યાય સાદી અનંત કાલ અવ્યાબાદ સુખની પ્રાપ્તિ કરી અને વાસ્તવમાં લહેર કરે છે. એવી પૂરી ભાવનાથી આવું કાર્ય સફળ થાય. આ મેરેજ લાઈફ પણ આમાં સફળ થાય. બંને જીવોની એક રુચિ, એક આત્માની તત્વની રુચિ રહે. તો આજે શરૂઆતના જે આકર્ષણના વિષયોમાં કાંઈ દમ નથી, 5-10 વર્ષ રહે છે, પરંતુ આ બંનેના વચ્ચે એક આ વિષય હોય, તત્વાભ્યાસ અને આત્માની અનુભૂતિ, તો અંતિમ શ્વાસ સુધી એકબીજામાં નિમિત્ત બનીને પોતાના કાર્યની સફળતા કરે. એ જ વાસ્તવમાં મંગલ પરિણય છે. એ પ્રમાણે આ રજૂઆત કરી છે. ક્યારેક આ અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ, એમાં ઘણા ફેક્ટર્સ છે. આપ તો લઈ જ રહ્યા છો, તેનો વિસ્તાર આપ કરી લેજો. સહેજાનંદી મુક્ત સ્વરૂપ અવિનાશી